નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. સારી રીતે તમારા બધાની સ્પર્ધાત્મક પરીક્ષા જે તમે આપવાના હશો એની તૈયારી ખૂબ સરસ રીતે ચાલી રહી હશે. હું છું અમિત ભાટિયા. આજે મિત્રો આપણે એક નવા લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આમ તો એને એક સિરીઝ કહી શકાય, જેનું નામ આપણે રાખ્યું છે ઇતિહાસની સફરે. મિત્રો, આ જે સિરીઝ છે એ એનસીઆરટી અને જીસીઆરટીની જે ટેક્સ્ટ બુક્સ છે એમાંથી ક્વેશ્ચન્સ આની અંદર લેવામાં આવશે અને આ જે ક્વેશ્ચન્સ છે એ તમામ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એની અંદર આપ સૌને ઉપયોગી થશે એવી મારી ખાતરી છે. મિત્રો, આપણે અત્યારે જોઈએ તો જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીએ છીએ એ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જો કોઈ બેઝિક પાયાની વસ્તુ જો કોઈ આપણે વાંચવી પડતી હોય તો એ છે આપણી એનસીઆરટી અને જીસીઆરટીની બુક્સ બધી છે. કેમ કે એ જો નહીં વાંચીએ તો આપણો પાયો જ ક્યાંક ને ક્યાંક કાચો રહી જશે, અને જો પાયો કાચો હશે તો ઇમારતનું બહુ લાંબુ ભવિષ્ય નહીં રહી શકે. આ જે લેક્ચર સિરીઝ જે છે એ જીપીએસસી દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એ સિવાય ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પંચાયત બોર્ડ દ્વારા લેવાતી, પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ ઉપરાંત જે મારે સ્પેશિયલ વાત કરવી છે કે હાલમાં જે ધોરણ 7માં જે બાળકો અભ્યાસ કરે છે એમને પણ પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે રિવિઝન માટે ખૂબ ઉપયોગી થઈ શકશે. સાથે સાથે જે લોકો હાલ ધોરણ 8માં ભણી રહ્યા છે એમને પણ આ વિશેષ રીતે ઉપયોગી થશે. કેમ કે ધોરણ 8ના જે બાળકો છે એ એનએમએમએસની પરીક્ષા આપતા હોય છે, તો એની અંદર પણ આગળના ધોરણનું, એટલે કે અત્યારે આપણે ધોરણ 7ની આ સિરીઝ ચાલુ કરીએ છીએ અને ધોરણ 7ની સિરીઝ ચાલુ કરવાનું કારણ પણ એ જ છે કે એ બાળકોને પણ ઉપયોગી થઈ શકે. કેમ કે 8મા ધોરણના જે બાળકો એનએમએમએસની પરીક્ષા આપશે તો એની અંદર ધોરણ 7નો સામાજિક વિજ્ઞાનનો પૂરેપૂરો સિલેબસ એની અંદર કવર કરવાનો થતો હોય છે. એટલા માટે આપણે આ લેક્ચરની જે સિરીઝ છે એની શરૂઆત આપણે ધોરણ 7થી કરેલી છે. બીજું એક એ કહેવાનું છે કે આની અંદર મેં એમસીક્યુ બેઝ ક્વેશ્ચન્સ રાખેલા નથી. એની પાછળનું કારણ એ છે કે ક્વેશ્ચન્સ વધારે છે, અમુક ચેપ્ટર મોટા છે અથવા તો અમુક ચેપ્ટરની અંદર જે વધારે વિગત કવર થતી હોય તો એની અંદરથી ક્વેશ્ચન્સ એ વધારે નીકળતા હોય છે. જો એમસીક્યુ તરીકે ક્વેશ્ચન રાખીએ તો વિડીયો લેક્ચરની જે લેન્થ છે એ ખૂબ લાંબી થઈ જાય છે અને જોવામાં પણ કંટાળો આવતો હોય છે. તો એટલા માટે મેં પ્રત્યેક ચેપ્ટરમાંથી લગભગ અમુક ચેપ્ટરમાંથી તો 90-125 ની આજુબાજુ પણ ક્વેશ્ચન્સ મેં કાઢેલા છે અને સીધા વન લાઇનર સ્વરૂપે જ છે, એટલે કે સીધો તમને પ્રશ્નનો જવાબ જ મળી જાય, એટલે કે તમે ક્વિક રિવિઝન એનાથી તમે કરી શકશો. મિત્રો, શક્ય એટલી કાળજી રાખી અને પ્રશ્નનું લેવલ જે છે એ દરેક પરીક્ષાને ઉપયોગી થઈ શકે એવું રાખવામાં આવેલું છે. ગ્રામેટિકલ મિસ્ટેક કદાચ બની શકે કે ક્યાંય હોઈ શકે, કેમ કે માણસ માત્ર ભૂલને પાત્ર, તો એરર ક્યાંય હોય તો ધ્યાન દોરજો મારું, ક્યાંય ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને સાથે સાથે સાચી જે વિગત છે એ આપની કોમેન્ટ દ્વારા જણાવી દેજો. વધારે મિત્રો કોઈ એક્સ્ટ્રા લેક્ચર તો નહીં આપું, કેમ કે એ એક પ્રકારનો આમ જોવો તો બકવાસ ગણાય, પણ પહેલો લેક્ચર છે એટલા માટે તમને થોડી વાત કરી છે. આગળના લેક્ચરની અંદર આપણે આ બધી વાતોને સ્કીપ કરી અને ડાયરેક્ટ આપણે આપણા કન્ટેન્ટ ઉપર આવી જશું. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરજો, તમને ગમે તો લાઈક કરજો, સાથે સાથે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને નવા આવતા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે. તો ચાલો મિત્રો, વધુ સમય ન લેતા આપણે લેક્ચરની શરૂઆત કરીએ. પ્રથમ ચેપ્ટર છે ધોરણ 7નું રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. એમાં અલગ અલગ રાજપૂત સમયના જે રાજાઓ હતા એની વાત કરેલી છે. એનો જે સમયગાળો હતો ઈસવીસન 700થી લઈ અને ઈસવીસન 1200 વચ્ચેનો જે 500 વર્ષનો જે સમયગાળો છે, તો આ સમયગાળાની અંદર ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર જે અલગ અલગ રાજપૂત રાજાઓ થઈ ગયા એના વિશેની આ ચેપ્ટરની અંદર માહિતી આપેલી છે અને એના ઉપરના જે વન લાઇનર ક્વેશ્ચન્સ છે એ મેં આ લેક્ચરની અંદર લીધેલા છે. તો મિત્રો, પ્રથમ ક્વેશ્ચન છે આપણો કે રાજપૂત રાજવીઓનો સમયગાળો કયો હતો? તો રાજપૂત રાજવીઓનો સમયગાળો જે છે ઈસવીસન 700થી લઈ અને ઈસવીસન 1200 વચ્ચેના જે 500 વર્ષ હતા ત્યાં સુધીનો એનો સમયગાળો
હતો। બીજો ક્વેશ્ચન છે મિત્રો, રાજપૂત શબ્દનો અર્થ શું થાય છે? તો એનો અર્થ થાય છે રાજપુત્ર। રાજપૂત શબ્દનો અર્થ થાય છે રાજપુત્ર। હવે આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશેના જે પ્રશ્નો છે એ આપણે જોઈએ। પહેલો ક્વેશ્ચન છે, ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? ગઢવાલ રાજ્યનો સ્થાપક હતો ચંદ્રદેવ। ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચંદ્રદેવે કન્નૌજ સિવાય કયા શહેરને બીજી રાજધાની બનાવી હતી? એટલે કે ગઢવાલ રાજ્ય જે હતું એની રાજધાની એક કન્નૌજ તો હતી જ, અને આપણે જાણીએ છીએ કે ઇતિહાસની અંદર જેમ રાજા બદલે એમ એની રાજધાની પણ ઘણી વખત બદલતી રહેતી હોય છે। એટલે ચંદ્રદેવ નામનો જે રાજા હતો ગઢવાલ રાજ્યનો, એને પોતાના જે રાજધાની છે એને કન્નૌજ સિવાય અન્ય એક શહેરને પણ એને રાજધાની બનાવેલી હતી, અને આ શહેર છે કાશી। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગઢવાલ વંશના રાજવીઓ જણાવો। ગઢવાલ વંશની અંદર જે મહત્ત્વના અલગ અલગ રાજવીઓ છે એની આપણે માહિતી જોઈએ। તો ચંદ્રદેવ હતો જે એનો સ્થાપક હતો, મદનચંદ્ર હતો અને ગોવિંદચંદ્ર હતો। મિત્રો આ સિવાય પણ ઘણા બધા રાજાઓ કોઈ રાજ્ય હોય તો એની અંદર હોતા હોય છે, પણ અહીંયા મેં ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ જે ક્વેશ્ચન છે એ જ લીધેલા છે। ટેક્સ્ટબુકની બહારની માહિતી શક્ય હોય ત્યાં સુધી લીધેલી નથી, જેથી કરીને તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો? તો ગોવિંદચંદ્ર જે છે એ ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજ્ય હતો। ગઢવાલ રાજ્યના કયા રાજાએ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું? મોહમ્મદ ગજની જે હતો એને આપણે જાણીએ છીએ કે ભારતની અંદર ઘણી વખત આક્રમણ કરેલું છે। તો આ ગઢવાલ રાજ્યનો એક રાજા એવો પણ હતો કે જેણે ગજનીના જે સુલતાન છે એનું આક્રમણ થતું અટકાવેલું હતું, અને એ રાજાનું નામ છે ગોવિંદચંદ્ર છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો ગઢવાલ રાજ્યના કયા રાજાએ બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવેલો હતો? બૌદ્ધ વિહારો જે હતા એને રિપેર કરાવ્યા હતા, એનો જીર્ણોદ્ધાર કરાવેલો હતો, તો એમાં પણ આવશે ગોવિંદચંદ્ર આવશે। ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બુંદેલખંડના ચંદેલોનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? જવાબ છે જેજાક ભુક્તિ। ચંદેલ વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? યશોવર્મન, કીર્તિવર્મન, પરમર્હિદેવ। આ જે રાજાઓ છે એ ચંદેલ વંશની અંદર થઈ ગયા હતા। ચંદેલોના મુખ્ય નગરો કયા કયા હતા? ખજુરાહો છે, કાલિંજર, મહોબા, આ બધા ચંદેલોના મુખ્ય નગરો હતા। માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામે ઓળખાતો હતો? તો મિત્રો માળવાનો જે પ્રદેશ છે એ પ્રાચીન કાળમાં અવંતી અથવા તો ઉજ્જૈનીના નામે ઓળખાતો હતો। પરમાર વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો ઈસવીસન 820ની અંદર કૃષ્ણરાજ નામનો જે રાજા હતો એમણે પરમાર વંશની છે એ સ્થાપના કરેલી હતી। પરમાર વંશની અંદર કયા કયા મહાન શાસકો થઈ ગયા? સિયક, મુંજ અને ભોજ, રાજા ભોજ, આપણે નામ સાંભળેલું હશે, તો એ છે એ પરમાર વંશના મહાન શાસકો હતા। પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? તો રાજા ભોજ છે એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો। કયા રાજાએ ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરેલી હતી? તો રાજા ભોજ છે એમણે ધારાનગરીની અંદર એક મહાશાળાની સ્થાપના કરાવી હતી। 17મો પ્રશ્ન છે, કયા રાજાએ ભોજપુર નામનું નગર વસાવ્યું હતું? તો નામ ઉપરથી પણ તમે યાદ રાખી શકો છો, રાજા ભોજ પરથી ભોજપુર। એ ભોજપુર જે નગર વસાવ્યું હતું એ હાલ કયા નામે ઓળખાય છે? તો હાલની અંદર મિત્રો એ ભોપાલ નામે ઓળખાય છે, જે હાલમાં મધ્યપ્રદેશની રાજધાની છે। 19મો પ્રશ્ન છે, શાકંભરીના ચાહમાન વંશનો સ્થાપક કોણ હતો? ચાહમાન જે વંશ હતો એનો સ્થાપક હતો વાસુદેવ। શાકંભરીના ચાહમાન વંશના કયા રાજાએ અજયમેરુ નામના નગરની સ્થાપના કરેલી હતી? તો એના પણ નામ ઉપરથી તમે યાદ રાખી શકો છો, અજય રાજ ઉપરથી અજયમેરુ નગરની સ્થાપના કરેલી હતી। એટલે કે ચાહમાન વંશના જે અજયરાજ નામના જે રાજા હતા એમણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી। અજયમેરુ જે નગર છે હાલમાં કયા નામે ઓળખાય છે? તો મિત્રો હાલમાં જે રાજસ્થાનની અંદર આવેલું અજમેર નામનું જે શહેર છે એ પહેલાં અજયમેરુ નામે ઓળખાતું હતું અને હાલમાં અજમેર નામે ઓળખાય છે। કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? મતલબ કે કંઈક એવું સારું એવું કાર્ય એને કરેલું હશે કે જેથી કરીને હાલમાં પણ એ ભારતના ઇતિહાસની અંદર એનું નામ લેવાય છે અને અદ્વિતીય સ્થાન ધરાવે છે। જવાબ છે પૃથ્વીરાજ ત્રીજો।
આ પૃથ્વીરાજ ત્રીજો એટલે જેને આપણે પૃથ્વીરાજ ચૌહાણ તરીકે ઓળખીએ છીએ તે છે. તરાઈના યુદ્ધ છે કોની કોની વચ્ચે થયા હતા? તો પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી એની વચ્ચે તરાઈનું યુદ્ધ થયું હતું. તરાઈનું પ્રથમ યુદ્ધ છે એ કયા વર્ષે થયું હતું? તો ઈસવીસન 1191ની અંદર તરાઈનું પ્રથમ યુદ્ધ થયું હતું. અને આ પ્રથમ યુદ્ધની અંદર આપણે હમણાં લેટેસ્ટ જે મૂવી પણ આવેલું હતું એની અંદર પણ આપણે જોયું હશે કે પ્રથમ યુદ્ધ છે એની અંદર કોની જીત થાય છે. તો અહીંયા આપણો નેક્સ્ટ ક્વેશ્ચન પણ એ જ છે કે તરાઈનું પ્રથમ યુદ્ધ છે એ કોણ જીત્યું હતું? તો તરાઈનું પ્રથમ યુદ્ધ છે એ પૃથ્વીરાજ ચૌહાણ જીત્યું હતું. ત્યારબાદ તરાઈનું બીજું યુદ્ધ છે એ ક્યારે થયું હતું? તરાઈનું બીજું યુદ્ધ એના પછીના જ વર્ષે એટલે કે 1192ની અંદર તરાઈનું બીજું યુદ્ધ થયું હતું. મિત્રો, તરાઈના બીજા યુદ્ધમાં કોની જીત થઈ હતી? તો શાહબુદ્દીન ઘોરીની તરાઈના બીજા યુદ્ધની અંદર જીત થઈ હતી. કઈ લડાઈ દ્વારા ભારતમાં દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો? તો મિત્રો, જ્યારે આ પૃથ્વીરાજ ચૌહાણ છે એ તરાઈના બીજા યુદ્ધની અંદર હારે છે ત્યારબાદથી દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થાય છે. એટલે આ પ્રશ્નનો જવાબ છે તરાઈની લડાઈ. ત્યારબાદ જોઈએ તો અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડાએ ઈસવીસન 756માં અણહિલવાડ પાટણ નામના શહેરની સ્થાપના કરી હતી. આ અણહિલવાડ પાટણની સ્થાપના છે એ કઈ નદીના કિનારે થઈ હતી? તો સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ નામના નગરની સ્થાપના કરી હતી. મિત્રો, વનરાજ ચાવડાએ જે આ અણહિલવાડ પાટણની જે રચના કરેલી હતી એ એના એક બાળ મિત્ર હતો. એના નામ પરથી આ એને પાટણનું અણહિલવાડ નામ પાટણ એવું નામ રાખેલું હતું. તો પ્રશ્ન છે કે પોતાના કયા મિત્રના નામ ઉપરથી વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ નામ રાખ્યું હતું? તો જવાબ છે અણહિલ ભરવાડ નામનો જેનો મિત્ર હતો એના નામ ઉપરથી આ નગરનું નામ અણહિલવાડ પાટણ તેમણે રાખેલું હતું. ગુજરાતમાં કયા રાજાઓના શાસનકાળને સુવર્ણ યુગ ગણવામાં આવે છે? જેમ ભારતની અંદર તમે જુઓ તો ગુપ્તકાળ છે એને સુવર્ણકાળ ગણવામાં આવતો હોય તો સ્થાપત્ય અને કલાની બાબતે તે સમયની અંદર ખૂબ સારું એવું કાર્ય થયું હતું. બરાબર. તો ગુજરાતની અંદર જે રાજાઓનો શાસનકાળ હતો એમાં કયા રાજાના શાસનકાળને સુવર્ણ યુગ ગણવામાં આવે છે? તો સોલંકી શાસકોનો જે સમય છે એ સમયને સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે. સોલંકી વંશમાં કયા કયા રાજાઓ થઈ ગયા? મૂળરાજ પ્રથમ છે, બીજો છે, ભીમદેવ પ્રથમ છે, સિદ્ધરાજ જયસિંહ છે, કુમારપાળ છે, ભીમદેવ બીજો છે. આવા ઘણા બધા રાજાઓ સોલંકી વંશની અંદર થઈ ગયા છે. જૂનાગઢના શાસક રા ખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન કોની સાથે થયા હતા? તો ભીમદેવ પ્રથમ સાથે રાણી ઉદયમતીના લગ્ન થયા હતા કે જે જૂનાગઢના શાસક રા ખેંગારની દીકરી હતા. પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણી ઉદયમતી કે જેઓ ભીમદેવ પ્રથમના પત્ની હતા એમણે પાટણની અંદર જે રાણકી વાવ આવેલી છે એનું નિર્માણ કરાવેલું હતું. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું? તો એની માતાનું નામ મિનળ દેવી હતું અથવા તો મયણલ દેવી તો એ એના માતાનું નામ હતું. ધોળકાનું મલાવ તળાવ છે એ કોણે બંધાવ્યું હતું? તો મિનળ દેવીએ ધોળકાનું મલાવ તળાવ બંધાવ્યું હતું. સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો જે ગ્રંથ છે એની રચના કોણે કરેલી હતી? તો આચાર્ય હેમચંદ્રાચાર્ય તેમણે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના એક વ્યાકરણ ગ્રંથની રચના કરેલી હતી. કલિકાલ સર્વજ્ઞનું ઉપનામ કોને મળેલું છે? તો આચાર્ય હેમચંદ્રાચાર્ય છે એમને કલિકાલ સર્વજ્ઞ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહે કયા ગ્રંથની હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી? તો જે આ આચાર્ય હેમચંદ્રાચાર્ય દ્વારા જે રચવામાં આવેલો જે ગ્રંથ છે સિદ્ધહેમ શબ્દાનુશાસન એમની સિદ્ધરાજ જયસિંહ દ્વારા હાથી ઉપર શોભાયાત્રા નગરની અંદર કાઢવામાં આવેલી હતી. કોની પ્રેરણાથી કુમારપાળે રાજ્યની અંદર જુગારની રમત અને પશુ વધ ઉપર પ્રતિબંધ મૂકેલો હતો? તો આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળે પોતાના રાજ્યની અંદર જુગારની રમત અને પશુ વધ જે થતા હતા એના ઉપર પ્રતિબંધ મૂકેલો હતો. કુમારપાળ ચરિત્ર નામનો ગ્રંથ છે એ કોણે લખ્યો છે? તો અગેન આચાર્ય હેમચંદ્રાચાર્ય છે તેમણે કુમારપાળ ચરિત્ર નામનો ગ્રંથ છે એ લખ્યો છે. ઈસવીસન 1178માં શાહબુદ્દીન ઘોરીએ ગુજરાત ઉપર આક્રમણ કરેલું હતું. તો આ સમયે ગુજરાતના
ગુજરાત ઉપર કોનું શાસન હતું? તો મૂળરાજ બીજાનું શાસન હતું તે સમયે. સોલંકી વંશના શાસન બાદ ગુજરાતની ગાદી ઉપર કોનું શાસન આવ્યું? સોલંકીનો સમયગાળો પૂરો થયો ત્યારબાદ ગુજરાતની ગાદી ઉપર કોણ આવ્યું? તો વાઘેલાઓનું શાસન આવ્યું. સોલંકીઓએ જે અરણોરાજ છે એને કયું ગામ આપ્યું હતું? તો વ્યાઘ્રપલ્લી કે અથવા તો વાઘેલ નામનું જે ગામ છે એ સોલંકીઓએ અરણોરાજને આપેલું હતું. અને આ જે વ્યાઘ્રપલ્લી ગામ છે એ ગામના નામ ઉપરથી જ આ જે વંશજો છે એ બધા વાઘેલા તરીકે ઓળખાયા. એટલે કે વાઘેલ ગામના નામ ઉપરથી એના વંશજો હતા એ કયા નામે ઓળખાયા? તો વાઘેલા નામે ઓળખાયા. વાઘેલાઓ છે મૂળ કઈ જાતિના હતા? તો વાઘેલાઓ છે એ મૂળ ચૌલુક્ય જાતિના હતા. 48મો પ્રશ્ન છે, વાઘેલા વંશમાં કયા કયા શાસકો થઈ ગયા? તો મુખ્ય છે વીરધવલ છે, વિસળદેવ છે, અર્જુનદેવ છે, સારંગદેવ છે, કર્ણદેવ વાઘેલા છે. તો આવા ઘણા બધા રાજાઓ છે એ વાઘેલા વંશની અંદર થઈ ગયા છે. વસ્તુપાળ અને તેજપાળ કયા રાજાના મંત્રીઓ હતા? તો વાઘેલા વંશના જે વીરધવલ રાજા હતા એમના રાજ્યોમાં મંત્રી તરીકે વસ્તુપાળ અને તેજપાળ હતા. વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો? કર્ણદેવ વાઘેલા છે એ વાઘેલા વંશનો છેલ્લો રાજા હતો. કયા શાસકના સમયમાં ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? કર્ણદેવ વાઘેલા છે એના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતની અંદર દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. 52મો પ્રશ્ન છે, 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? બંગાળની અંદર 8મી સદીના મધ્ય ભાગમાં કયા વંશનું શાસન હતું? તો પાલ વંશનું હતું. આ પાલ વંશ છે એનો સ્થાપક કોણ હતો? તો એનો સ્થાપક હતો ગોપાલ હતો. ઈસવીસન 750થી 770 સુધી એનો સમયગાળો હતો. અને મિત્રો એક વસ્તુ બીજી કહું કે આ જે પાલ વંશ છે એ જે રાજા હતા એના નામની પાછળ પાલ લાગતું, જેમ કે ગોપાલ, તો એના ઉપરથી એના આખા વંશનું નામ છે એ પાલ વંશ રાખેલું છે. પાલ વંશના પતન બાદ કયા વંશની સ્થાપના થઈ? તો પાલ વંશ બાદ નવો એક જે વંશ આવ્યો છે સેન વંશ છે, અને એની સ્થાપના ઈસવીસન 1095ની આસપાસ થઈ હતી. સેન વંશનો પ્રથમ જો કોઈ નોંધપાત્ર રાજા હોય તો એ કોણ હતો? તો જવાબ છે વિજયસેન. જેમ પાલ વંશના રાજાઓની પાછળ પાલ લાગતું હતું એમ સેન વંશના રાજાની પાછળ સેન લાગતું હતું. વિજયસેનનો પુત્ર કોણ હતો? તો વિજયસેનનો પુત્ર હતો એ બલ્લાલ સેન હતો. દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કોણે કરી હતી? તો દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના બલ્લાલ સેને કરેલી હતી. અને આ બલ્લાલ સેન છે એ વિજયસેનનો પુત્ર હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 58 જોઈએ આપણે. ઈસવીસન 1407માં જફર ખાન કયું નામ ધારણ કરીને ગુજરાતનો સુલતાન બન્યો હતો? તો મુઝફ્ફર શાહ નામ ધારણ કરી અને ગુજરાતનો સુલતાન બન્યો હતો, પણ એનું મૂળ નામ જે છે એ શું હતું? જફર ખાન હતું. ત્યારબાદ જોઈએ તો અહમદ શાહે કયું નગર વસાવ્યું હતું? તો અહમદ શાહે અમદાવાદ નામનું નગર વસાવ્યું હતું. તો મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના જે રાજ્યો છે એમાંથી જ લગભગ 60 જેવા ક્વેશ્ચન્સ છે એ આપણા લેક્ચરની અંદર આપણે લીધેલા છે. ત્યારબાદ હવે આપણે જોઈએ દક્ષિણ ભારતના જે બધા રાજ્યો છે એની અંદર કે પ્રશ્નો આપણા પરીક્ષાલક્ષી અગત્યના છે તેની આપણે ચર્ચા કરીએ. કઈ નદીની દક્ષિણમાં આવેલા પ્રદેશને અથવા તો રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે? તો નર્મદા નદી છે એની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો રાજા જયસિંહ છે એ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો. કયા રાજાએ સ્થાપેલા રાજ્યને વાતાપીના ચાલુક્ય તરીકે ઓળખવામાં આવે છે? ચાલુક્ય છે એ અલગ અલગ જગ્યાએ શાસન કરતા હોવાથી અલગ અલગ પ્રકારના ચાલુક્ય તરીકે ઓળખાય છે. જેમ કે આ વાતાપીની આજુબાજુ શાસન કરતા હતા એટલા માટે વાતાપીના ચાલુક્ય કહે છે. તો પ્રશ્નો છે કે કયા રાજાએ સ્થાપેલ રાજ્યને વાતાપીના ચાલુક્ય તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે પુલકેશી પ્રથમ. પૂર્વી ચાલુક્યને કયા નામે ઓળખવામાં આવે છે? તો પૂર્વી ચાલુક્ય જે છે એને વેંગીના ચાલુક્યો કહેવામાં આવે છે. શા માટે? તો કે એની રાજધાની વેંગી હતી એટલા માટે એ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાતા હતા.
વાતાપી અને વેંગી ઉપરાંત પણ ચાલુક્યની એક અન્ય શાખા હતી. તો આ કઈ હતી? તો એનો જવાબ છે કલ્યાણીના ચાલુક્યો. તો તમે જોઈ શકો છો કે 3 અલગ અલગ પ્રકારની ચાલુક્ય વંશની શાખાઓ હતી. પ્રથમ છે વાતાપીની શાખા, બીજી છે વેંગી અને ત્રીજી છે કલ્યાણી. તો આ 3 આપ યાદ રાખી શકો છો. ત્યારબાદ જોઈએ તો દક્ષિણની અંદર ચાલુક્ય વંશનું જ્યારે પતન થયું ત્યારબાદ કયા વંશનો ઉદય થયો? તો ચાલુક્ય વંશના પતન બાદ રાષ્ટ્રકૂટ વંશ છે એની સ્થાપના થઈ હતી. રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો રાજા ઇન્દ્ર છે એ રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા હતો. રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી શાસક કોણ હતો? તો ગોવિંદ ત્રીજો છે એ રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી શાસક હતો. મિત્રો, પ્રશ્નો ઘણી વખત કન્ફ્યુઝન કરતા હોય છે, કેમ કે પ્રથમ રાજા કોણ હતો, શક્તિશાળી રાજા કોણ હતો, સર્વશ્રેષ્ઠ રાજા કોણ હતો, આવા પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય છે. તો જે રાજાએ સૌથી સારું કામ કરેલું હોય એને રિલેટેડ તમે જો માહિતી વધારે પ્રમાણમાં મેળવો અને વાંચો તો તમને પ્રશ્નોનો જવાબ દેવામાં સરળતા રહેતી હોય છે. ઘણી વખત એક સરખા લાગતા જવાબ લાગતા ઓપ્શન પણ આપણને સાથે આપી દીધેલા હોય છે, તો ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો યાદવ વંશના કયા 2 રાજ્યો અસ્તિત્વમાં હતા? તો દેવગિરી અને દ્વાર સમુદ્ર નામના 2 રાજ્યો છે એની અંદર યાદવ વંશનું શાસન હતું. દેવગિરી અને દ્વાર સમુદ્રમાં કોનું શાસન હતું? તો 2 અલગ અલગ રાજ્યો હતા. તો દેવગિરીમાં કોનું હતું અને દ્વાર સમુદ્રમાં કોનું હતું? તો દેવગિરીની અંદર યાદવોનું શાસન હતું અને દ્વાર સમુદ્ર છે એની અંદર હોયસલનું શાસન હતું. કઈ 2 નદીઓ વચ્ચેના પ્રદેશમાં વારંગલના કાકતીય વંશનું શાસન હતું? આ કાકતીય છે અને કાકટીય પણ કહેવામાં આવે છે. ઘણી વખત કાકટીય એવો શબ્દ પણ વપરાતો હોય છે, તો ધ્યાન રાખવું. તો કઈ 2 નદી હતી? તો કે કૃષ્ણા અને કાવેરી નદીનો જે એની વચ્ચેનો જે પ્રદેશ છે, તો આ પ્રદેશની અંદર વારંગલના કાકટીય વંશનું શાસન આપણને જોવા મળે છે. પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? તો બપ્પદેવ નામના રાજાએ પલ્લવ વંશની સ્થાપના કરી હતી. પલ્લવ વંશની રાજધાની કઈ હતી? તો કાંચીપુરમ છે એ પલ્લવ વંશની રાજધાની હતી. પલ્લવ વંશમાં કયા મહત્વના શાસકો થઈ ગયા? તો મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ અને નરસિંહવર્મન બીજો. ઘણી વખત આપણને રાજાના નામ સરખા હોય પણ પહેલો છે કે બીજો છે એમાં પણ ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય, તો વારંવાર રિવિઝન કરવાથી આ પ્રશ્ન છે એના જે કન્ફ્યુઝન થતા હોય છે એ સોલ્વ થઈ શકે છે. કેમ કે એકને એક નામના ઘણા બધા રાજાઓ તમને જોવા મળે છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, બરાબર. તો આ કન્ફ્યુઝન તો રહેવાનું છે, પણ વારંવાર રિવિઝન કરવાથી સાથે સાથે કોઈ એવી ટ્રીક યાદ રાખવાથી આપણને ચોક્કસથી યાદ રહી જાય છે. ચોલ રાજવીઓની રાજધાની કઈ હતી? તો તાંજોર છે એ ચોલ રાજવીઓની રાજધાની હતી. ચોલ વંશના જે મહત્ત્વના શાસકો હતા એ ક્યાં હતા? રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ છે. આ ચોલ વંશના મહત્ત્વના જે કહી શકાય એવા રાજાઓ હતા. દક્ષિણનું નાનું હતું રાજ્ય જે છે એ સાવ નાનું હતું, પરંતુ વેપારની દ્રષ્ટિએ ખૂબ મોટું મથક હોય એવું રાજ્ય કયું હતું? તો પાંડ્યનું જે રાજ્ય છે એ દક્ષિણ ભારતનું ખૂબ શાસનની દ્રષ્ટિએ જોવા જઈએ તો નાનું રાજ્ય હતું, પરંતુ વેપારની દ્રષ્ટિએ મોટું મથક હતું. કયા વંશના રાજ્યનું બીજું નામ કેરળ અથવા તો મલયાલમ પણ છે, કે જેને આપણે અત્યારે હાલમાં પણ એક રાજ્ય તરીકે ઓળખીએ છીએ અને ત્યાંની ભાષા પણ મલયાલમ છે? તો ચેર વંશનું જે બીજું નામ છે એ કેરળ અથવા તો મલયાલમ પણ હતું. ચેર વંશ જે છે એનો પ્રથમ શાસક કોણ હતો? ચેર વંશનો પ્રથમ શાસક કોણ હતો? તો અયન નામનો જે રાજા છે એ ચેર વંશનો પ્રથમ શાસક હતો. ચેર વંશનો સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો? તો સેતુંગવન નામનો જે રાજા છે એ ચેર વંશનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. રાજપૂત યુગની જે શાસન વ્યવસ્થા છે તેમાં કયા 2 પ્રકારના મંત્રીઓ હતા? તો અહીંયાથી તમે જોશો મિત્રો, તો એનું જે વહીવટી જે સિસ્ટમ હતી એડમિનિસ્ટ્રેટિવ, તો એની અંદર કેવા પ્રકારના મંત્રીઓ હતા, કેવા પ્રકારના ખાતા હતા, કયા મંત્રીનું શું કામ હતું, એના વિશેના પ્રશ્નો હવે જોવા મળશે તમને. તો
તો રાજપૂત યુગની જે શાસન વ્યવસ્થા છે એની અંદર બે પ્રકારના મંત્રીઓ તમને જોવા મળતા હતા. એક હતા અમાત્ય અને બીજા હતા સચિવો, જેમાંના સચિવો તો તમને હાલમાં પણ જોવા મળે છે. દરેક રાજ્યની અંદર, કેન્દ્ર સરકારની અંદર સચિવો છે આપણને જોવા મળતા હોય છે. રાજપૂત યુગની જે શાસન વ્યવસ્થા છે એની અંદર રાજાનું પદ કેવું હતું? આપણે અત્યારે જોઈએ છીએ તો લોકશાહી દેશ છે, તો જે દેશનું જે શાસન ચલાવનાર છે એની પસંદગી લોકો દ્વારા કરવામાં આવે છે. પણ તે સમયે રાજપૂત યુગની અંદર રાજાનું જે પદ છે એ વંશ પરંપરાગત હતું. મતલબ કે રાજાનો જે પુત્ર હોય, રાજકુમાર હોય, એ જ આગળ જતા યોગ્યતાના આધારે અથવા તો રાજા નક્કી કરે એ આધારે રાજા બનતો હતો. અમાત્ય નામના જે મંત્રી હતા તો એનું કાર્ય શું હતું? તો મંત્રણા કરવાનું અને રાજનીતિ કરવાનું જે કાર્ય છે એ અમાત્યનું હતું તે સમયે. સચિવોનું કાર્ય શું હતું? તો સચિવોનું કાર્ય છે એ સમયે લડાઈ અને સુલેહનું, એટલે કે લડાઈ કરવાનું, યુદ્ધ કોની સાથે કરવું અને યુદ્ધ કર્યા બાદ સમાધાન કઈ રીતના કરવું, તો આ બધા કાર્યો છે એ તે સમયે સચિવોના હતા. રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં નગરની સભાનો જે વડો છે એ કયા નામે ઓળખાતો હતો? તો નગરની સભાનો જે વડો છે એ નગરપતિ નામે ઓળખાતો હતો. રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં ગામનો વડો છે એ કયા નામે ઓળખાતો હતો? તો એ મુખી અથવા તો સરપંચ છે. અને આ તો સહેલું છે, કેમ કે હાલમાં પણ આપણે જે ગામનો વડો હોય એને આપણે સરપંચ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં ન્યાયતંત્રનો જે સર્વોચ્ચ વડો હતો એ કોણ હતો? તો રાજા પોતે છે એ ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો હતો. મતલબ કે રાજા જે ફેંસલો સંભળાવે એ બધાને માન્ય રાખવો પડતો હતો. અને હાલના સમયની અંદર તમે એની સાથે પણ કમ્પેરિઝન કરી શકો છો કે હાલમાં સર્વોચ્ચ અદાલત છે એ આપણી સર્વોચ્ચ ન્યાયતંત્રની જે વ્યવસ્થા છે એના જે મુખ્ય ન્યાયાધીશ હોય એનો જે ફેંસલો હોય એ પણ આપણે હાલમાં માન્ય રાખવો પડે છે. રાજપૂત યુગની જે શાસન વ્યવસ્થા છે એની અંદર મુખ્ય કર કેટલો હતો? કેમ કે રાજાના જે બધા રજવાડા છે એ એક તો બીજા રાજ્ય સાથે યુદ્ધ કરી અને એની સાથે જે શરત કરે એ મુજબની રાજા એની ખંડણી ભરે અથવા તો જે નક્કી કર્યા હોય એટલા રૂપિયા એને આપતા. પણ આ સિવાય રાજ્યની જે આવક હોય તો એ લોકો પાસેથી કર લેવામાં આવતું હતું. અને કોઈ પણ શાસન ચલાવવા માટે કરની વ્યવસ્થા હોવી જરૂરી છે, જે હાલના સમયમાં પણ તમને જોવા મળે છે. તો તે સમયે રાજપૂત યુગની અંદર જે કરની જે વ્યવસ્થા હતી, ટેક્સ, તો એ જમીનની જે ઉપજ આવતી એનો 6ઠ્ઠો ભાગ, 1/6 ભાગ છે એ ટેક્સ સ્વરૂપે તે સમયે આપવો પડતો હતો. રાજપૂત યુગની જે જમીન હતી તો જમીન ઉપરનો જે કર છે એ કયા નામે ઓળખાતો હતો? તો જમીન ઉપર જે ટેક્સ લેવામાં આવતો હતો એને ભાગ કહેવામાં આવે છે. બરાબર. તો આ ભાગ નામનો જે કર છે એ કેના ઉપર લેવામાં આવતો હતો? જમીન ઉપર લેવામાં આવતો હતો. રાજપૂત યુગમાં ગુજરાતના કયા બે મહત્ત્વના બંદર હતા? તો તે સમયે ગુજરાતના બે મહત્ત્વના બંદર, એક તો સ્તંભતીર્થ કે જેને આપણે હાલનું ખંભાત ગણીએ છીએ, અને ભૃગુ કચ્છ કે જેને આપણે હાલનું ભરૂચ ગણીએ છીએ. આ બે મહત્ત્વના જે બંદરો છે એ રાજપૂત યુગના સમયમાં ગુજરાતના મહત્ત્વના બંદર ગણાતા હતા. અને મિત્રો, આજનો આ છેલ્લો પ્રશ્ન છે 91મો. રાજપૂત યુગમાં કયા કયા વિદેશીઓએ ભારત ઉપર આક્રમણ કર્યું હતું? તો ભારતને આપણે પહેલાંના સમયમાં સોનાની ચીડિયા ગણતા હતા. બરાબર. તો એ સોનાની ચીડિયા ભારત હતી એટલા માટે થઈને જ વિદેશી લોકોએ, વિદેશી આક્રમણકારોએ ભારતની ધરતી ઉપર આક્રમણ કર્યું. અહીંના ખજાના ખૂબ સારી રીતે લૂંટ્યા છે અને શક્ય હોય તો અહીંયા આવીને શાસન પણ એ લોકોએ સ્થાપેલું છે. તો ભારતમાં કયા કયા વિદેશીઓએ આક્રમણ કરેલું છે? તો એની અંદર મુહમ્મદ ઇબ્ન કાસિમે ઉત્તર પશ્ચિમ ભારત જે છે ત્યાંથી, એટલે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન નો જે એરિયો છે, પાકિસ્તાનથી ઉપર અફઘાનિસ્તાનની આજુબાજુનો જે એરિયો છે ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરેલું હતું. વાયવ્ય ખૂણેથી કોને આક્રમણ કરેલું હતું? તો સબુકતેગીના લશ્કરે, સબુકતેગીનું જે લશ્કર છે એને વાયવ્ય ખૂણેથી ભારત ઉપર આક્રમણ કરેલું હતું. મોહમ્મદ ગઝનીએ પણ ભારત ઉપર ઘણી વખત આક્રમણ કરેલું છે અને સોમનાથનું મંદિર છે એને ઘણી વખત લૂંટેલું છે. ત્યારબાદ શાહબુદ્દીન ઘોરી જે છે એને પણ ભારત ઉપર ઘણી વખત આક્રમણ કર્યું છે, જેની સાથે પૃથ્વીરાજ ચૌહાણના જે યુદ્ધ છે એ થયેલા હતા.
તો આ સાથે મિત્રો આપણો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, જેની અંદર આપણે પ્રથમ ચેપ્ટરની અંદર સમાવેશ થતા હોય એટલે કે રાજપૂત યુગ અને નવા શાસકો નામનું જે આપણું પ્રથમ ચેપ્ટર હતું એની અંદર શક્ય એટલા તમામ પ્રશ્નો આની અંદર લઈ લીધા છે. અને તમારે જો વેરીફાઈ કરવું હોય તો એક વખત ધોરણ 7ની તમે ટેક્સ્ટ બુક છે એ લઈને તમે જોઈ શકો છો. જો એમાંથી કોઈ પણ પ્રશ્ન રહી જાય એવું તમને લાગતું હોય તો તમે ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. સાથે સાથે તમારા મિત્રોને શેર પણ કરજો, જેથી કરીને એ આનો ફાયદો લઈ અને હમણાં જે નવી એક્ઝામ્સ જે બધી આવે છે તો એની અંદર સારી રીતે પોતાનો સ્કોર કરી શકે છે. થેન્ક યુ સો મચ.